હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે એસબીઆઈ બેંક ખાતા ધારકો માટે એક નવી મુસીબત સામે આવી છે। કારણ કે મિત્રો, તાત્કાલિક તમે આ કામ કરાવી લેજો, કારણ કે એસબીઆઈ બેંક ખાતા ધારકો માટે એસબીઆઈ બેંકે નવા નિયમો લાગુ કરી દીધા છે। તો કે કયા નવા નિયમો લાગુ કર્યા છે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો। અને મિત્રો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ કે એસબીઆઈના ખાતા ધારકો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એટલે કે એસબીઆઈમાં ખાતું હોય તો તમારા માટે નવા નિયમનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તમારું ખાતું બંધ થઈ શકે છે। કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બધી બેંકોને આ નવા કાર્યનું પાલન કરવાની સૂચના આપી છે અને બધા ખાતાધારકોને શક્ય તેટલી વહેલી તકે આ નવા કાર્યનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। એટલે કે મિત્રો, એસબીઆઈના જે ખાતાધારકો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈની અંદર તમારું ખાતું છે તો તમારા માટે આ નવો નિયમ છે તેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ જરૂરી છે, નહીં તો તમારું ખાતું છે તે બંધ થઈ શકે છે। અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બધી બેંકોને આ નવા કાયદાનું પાલન કરવાની સૂચના આપી છે મિત્રો, અને આ બધા ખાતાધારકો શક્ય તેટલી વહેલી તકે આ નવા કાર્યનું પાલન કરવાની સલાહ પણ આપવામાં આવી છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક ખૂબ જ લોકપ્રિય બેંક છે અને ઘણા લોકો તેમાં ખાતું રાખે છે। જો કે ખાતાધારકો ઘણીવાર એસબીઆઈ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમોનું અજાણ હોય છે, તેઓ ફક્ત તેમના ખાતા ખોલે છે અને નવા નિયમોનું અવગણના કરે છે। જો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બધી બેંકોને અપડેટ આપવાનું ચાલુ રાખે છે અને નવા નિયમો લાગુ કરે છે, ખાતાધારકોને સીધી અસર કરે છે મિત્રો। એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો એ ખૂબ જ લોકપ્રિય બેંક છે અને ઘણા લોકો તેમાં ખાતું પણ રાખે છે। જો કે ખાતાધારકો ઘણીવાર એસબીઆઈ દ્વારા લાગુ કરેલા નવા નિયમોનું છે મિત્રો તે તેનાથી અજાણ્યા હોય છે, પરંતુ તેઓ ફક્ત તેમના ખાતા ખોલે છે અને નવા નિયમોનું અવગણના કરે છે। જો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બધી બેંકોને અપડેટ આપવાનું ચાલુ રાખે છે અને નવા નિયમો લાગુ કરે છે, ખાતાધારકોની સીધી અસર કરે છે મિત્રો। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીશું મિત્રો કે એસબીઆઈએ બધા ખાતાધારકોને કહ્યું છે કે લોકોએ લાંબા સમયથી ખાતા ખોલ્યા છે અને પૈસા જમા નથી કરાવી રહ્યા કે ઉપાડી રહ્યા, ફક્ત ખાતું ખોલીને છોડી દીધું છે। તો આવા લોકો માટે પોતાનું કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને જો તેઓ પોતાનું કેવાયસી અપડેટ નહીં કરાવે તો તેમનું ખાતું બંધ થઈ શકે છે। અને કેટલાક લોકો એવા પણ છે કે જેનું ખાતું ખોલે છે અને ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ચાલુ રાખે છે પરંતુ પોતાનું કેવાયસી અપડેટ કરાવતા નથી, તો તે બધા ખાતાધારકો માટે બેંક દ્વારા તેમનું કેવાયસી અપડેટ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો, એસબીઆઈ બધા ખાતાધારકોને કહી દીધું છે કે જે લોકોને લાંબા સમયથી ખાતું ખોલાવ્યું છે અને જે પૈસા જમા નથી કરાવતા કે ઉપાડતા નથી તો તેમનું ફક્ત ખાતું ખોલીને છોડી દીધું છે, તો આવા લોકો માટે પોતાનું કેવાયસી છે તે મિત્રો કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। અને જે તેઓ પોતાનું કેવાયસી અપડેટ નથી કરાવતા તો તેમનું ખાતું છે મિત્રો તે બંધ થઈ શકે છે। અને કેટલાક લોકો એવા પણ છે કે જેમનું ખાતું ખોલે છે અને ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ચાલુ છે પરંતુ પોતાનું કેવાયસી છે તે અપડેટ કરાવ્યું નથી, તો તે બધા ખાતાધારકો માટે બેંક દ્વારા તેમનું કેવાયસી અપડેટ કરાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એસબીઆઈ બેંકનો નવો નિયમ શું છે, તો કે મિત્રો ભારતીય રિઝર્વ બેંક ઓફ એટલે કે એસબીઆઈ સહિત તેમના બેંકોને લઘુત્તમ ₹5 લાખ બેલેન્સ રાખવાની મંજૂરી આપે છે। જો કોઈ ખાતાધારક 5 લાખથી વધુ બેલેન્સ જાળવે છે તો તે નુકસાન માટે ખાતાધારક સંપૂર્ણપણે જવાબદાર રહેશે। જો બેંકનું લાયસન્સ રદ કરવામાં આવે છે અથવા અન્ય કોઈ સમસ્યાને કારણે બેંક બંધ કરવામાં આવે છે તો ખાતાધારકને ફક્ત 5 લાખ સુધીની જ રકમ પરત કરવામાં આવશે। એટલે કે મિત્રો, એસબીઆઈનો એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે એસબીઆઈ દ્વારા કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહિત તમામ બેંકોને લઘુત્તમ 5 લાખ બેલેન્સ રાખવાની મંજૂરી આપે છે। એટલે કે મિત્રો, લઘુત્તમ તમે 5 લાખ બેલેન્સ રાખી શકો છો એસબીઆઈની અંદર, અને જો કોઈ ખાતાધારક 5 લાખથી વધારે બેલેન્સ રાખે છે તો નુકસાન માટે ખાતાધારક સંપૂર્ણપણે જવાબદાર રહેશે। એટલે કે જો બેંકનું લાયસન્સ રદ થઈ જાય અથવા અન્ય કોઈ સમસ્યાના કારણે બેંક બંધ થઈ જાય છે તો ખાતાધારકને ફક્ત 5 લાખ સુધીની જ રકમ પરત આપવામાં આવી છે। એટલે કે મિત્રો, એસબીઆઈ બેંકની અંદર 5 લાખથી લઘુત્તમ રકમ છે તમે રાખી શકો છો, એનાથી ઉપર રકમ રાખી શકતા નથી। અને જો તમે એનાથી ઉપર રકમ રાખો છો અને કોઈ પણ ભોગે બેંક બંધ થઈ જાય અથવા બેંકનું લાયસન્સ રદ થઈ જાય છે તો મિત્રો તેમને ખાતાધારકને છે તે 5 લાખ સુધીની જ રકમ પરત કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, આ હતા એસબીઆઈ ખાતાધારકો માટે એક નવા નિયમ કે જે મિત્રો બેંક ખાતાધારકો માટે નવી મુસીબત સામે આવી છે। તો મિત્રો, આ નવા નિયમો હતા એસબીઆઈ બેંક ખાતાધારકો માટે। તો મિત્રો, અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને આવી કોઈ પણ અપડેટ અમે લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।